નરોડામાં સ્પામાં યુવકને ચોથા માળેથી ફેંકી હત્યા કરવાના ગુનામાં આરોપી ઝડપાયો। અમદાવાદ નરોડા વિસ્તારમાં સ્પામાં તોડફોડ કરી યુવકને ચોથા માળેથી નીચે ફેંકી મોતને ઘાટ ઉતારવાના ગંભીર હત્યાના ગુનામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ ગત 5 ઓગસ્ટ 2026ની રાત્રે વિશાલ બારોટ, કરણ ચુનારા, કિશન ચુનારા, રોહિતસિંહ ઉર્ફે ગબ્બર તેમજ પરેશ જશવંતભાઈ વિશ્વકર્મા સહિતના લોકો નરોડા રણાસર ટોલટેક્સ સામે આવેલા વિશાલ એમ્પાયર કોમ્પ્લેક્સના ચોથા માળે ચાલતા ક્રિશા સ્પા ખાતે પહોંચ્યા હતા। આરોપીઓએ ભેગા મળી સ્પામાં ટીવી, કેમેરા સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી હતી। ત્યારબાદ સ્પામાં કામ કરતા દશરથ મેણા નામના યુવક સાથે મારામારી કરી તેના માથામાં કુકર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી। આરોપીઓએ દશરથને બારીમાંથી નીચે ફેંકી દેતા તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પરેશભાઈ જસવંતભાઈ નનુભાઈ વિશ્વકર્મા ઉંમર 27 વર્ષ રહે ઓઢવ अहमदाबाद ने झड़पी पाड़वामा आव्यो छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।